રામ રામ, જય માતાજી બધાને અને ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે નવા બ્લોગમાં. ને આજ 8:30 વાગી ગયા છે અને બ્લોગ તો શરૂઆત જો કે ઉઠી જાય અત્યારે શિયાળાના વહેલા જ ઉઠી જાય અને વહેલું બધું કામકાજ પતી જાય ઘરનું. પણ બ્લોગ ચાલુ આજ થોડોક મોડો કર્યો કારણ કે આજ છે ને ઠંડી એટલી સવારમાં વધારે ઠંડી હતી, બહાર આમ નીકળાય નહીં એવી. જો વરસાદ તો કાંઈ આવ્યો જ નથી, પણ વરસાદના કારણે છે ને પવન બહુ છે ઠંડો અને એકદમ ઠંડી છે. જોકે આ સાઈડ અમે બાંધ્યું થોડોક મોથ આવી જાય, નકર તો બહુ ઠંડી આવે. શિયાળાનું તો અહીં બાંધતું છે આડું, નકર તો ઠંડી જ અહીં આવે અમને પવન, કારણ કે શિયાળાનો આ બાજુનું હોય ને ઉગમનો એટલે છે ને ઠંડી આજ વધારે. અને વરસાદ તો આજ તો નહોતો આવ્યો, કાલ આવ્યો. ને આજ જો અમારે છે ને કરવાનું છે માતાજીનું ભેંસ વિહાણીનું જાયણું, એટલે ચોખ્ખા જોવે. રામ રામ, જય માતાજી બધાને. અમારે આજ 5 દિવસ થઈ ગયા છે ભેંસ વિહાણી ના, માતાજીનું જાયણું કરવાનું હોય એટલે ઘરમાં જે દૂધ હોય ને સાસ સાંજે સાસ નાખીને જવારી વાળી એટલે દહીં થઈ જાય એટલે સાસ ફેરવા મૂકીએ ને અહીંયા આંધણ મૂકી દીધું છે. આપણે ચોખા ધોઈ આવી આંધણ આવી જાય એટલે ઓળી જાય, પછી આમાં દૂધ નાખીને ખીર બનાવીને પછી માતાજી જારવા જવાનું એટલે જાયણું કરવાનું હોય. જાયણું કરવાનું આમાં જે માખણ ઉતરે ને થોડું થોડું એ પછી આમાં નાખીને પછી જારવા જવાનું એટલે સાદી હાટું પેલા ફેરવા થાય. એટલે નવી ભેંસ વિહાણી પહેલી સાઈઝ આજ ફેરાય છે. પેલી સાઈઝ ફેરવાનું હવે કાયમ એકાંતરા સાઈઝ ફેરશે એટલે ઘરની સાઈઝ થઈ ગઈ. અને દૂધ ત્યાં સુધી અમે આપણે સાઈઝની કરીને ફેરાય નહીં અને ચા નો બનાવાય એવું ઊંધવા પછી ન કરાય. જાણવું થઈ જાય ને કામ તો આપણે ચોખા ધોઈ આવી અમે જ્યાં લગી જો અહીંયા ખેર કરશું, પાનભાઈ કરશું, બાપા એ બધા ચોખ્ખા કરે પણ અમે અહીંયા ખીર જ કરી. અને ચોખ્ખા તો વરાળના પહેલા દિવસ કરી, પણ ભેવે ને એટલે ખીર બાપાને ખવડાવી બરોબર. અને પાનભાઈ અને માતાજી, પહેલા માતાજી પછી બીજા ટાઈમ પાછું પાનભાઈ કાં બાપાએ ગમે કઈ ઠેકાણ ખીર કરી અને એવું બધું હોય બરાબર. અને ત્યાં પછી એનું ઘી બી કમ્પ્લીટ થાય ને પછી માતાજીને તાવો ફરજિયાત કરવાનો હોય ત્યાં એટલે જેટલા ઢોરા હોય, ગા હોય, ભેં હોય, ગમે એ ને એટલે પછી એનું ઘી થાય ને પછી ઘીનો તાવો કરવાનો હોય. આવું બધું આટલું અમે પહેલેથી એમને રાખી બરાબર. અમારી પરંપરામાં ઠેઠથી આવેલું આવે ને એટલે પરંપરા જ કહેવાય ને જાતની, એવું હોય એમ. હા, ઘરમાં બા હે ટાઈટ ના હોતા બેઠી બંધ કસરે તો મોબાઈલ કુટેસ. ઘર બાર નીકળવાનું નહીં એટલે વાહ હોય ગયા ટાઈટ ના. ઘર બાર ટાઈટ નું ન નીકળાય, કઈ વાંધો નહીં પણ ટાઈટ ના તાટિયા કહે ને ટાઈટ ભલે હોતા હે તો કે અમારે લેસન કરવું. આજ લેસન અત્યારમાં કરીને એટલે આખો દી ઘરમાં બેહારું, બહાર જ ન નીકળતો. અત્યારમાં લેસન કરે પછી રમવા થાય ને હવે ઠામડા ને ઊંડું કરે ને પછી મારે લેસન કરવું. કાંઈ વાંધો નહીં, સંધી હું કરી દઉં, ઘર બહાર નીકળે વારો છે એટલે બા ઉતાર ને ટાઈટ હોય અહીંયા ઘરમાં બેઠી પણ ફોન લઈને બેઠી એટલે બેન ને નકર તો કાંઈ રમવા હોય છે. ખેરનું અને તાવો કરીને એ તો અમારે આ જો ને પરંપરા છે બરાબર. પેટથી ને અમને સાંભળતી નથી, અમારે બહારની કરતા એથી પેલા કરતા એટલે પછી જૂની પરંપરા પ્રમાણે આપણે બધું એમને વકાયેલા જાય. ખીર કરી એટલે અને પછી ઘી થાય એટલે પછી એનો તાવો કરી માતાજી. ખીર જો ઉભરાઈ ગઈ છે, ખીર મેલી દીધી, ચોખા ઓરી દીધા હે, દૂધ નાખવાનું બાકી છે જે લખો થઈ ગઈ સાસ. સાસ કમ્પ્લીટ થઈ ગયું. ખીર જે થઈ નહીં તો સાસ થઈ ગઈ. કાઠડિયાનો વાર લાગશે પણ ગાય થઈ જાય. મિશ્રણ કરી વાળું એટલે થોડું પાણી નાખીને તો દહીં થોડું, દહીં શું આવડે બોલવું, માખણ થઈ જાય. માખણ થોડુંક પાણી નાખે એટલે થોડુંક આમ કઠણ થઈ જાય, ઢીલું હોય ને તો
આપણે સાઈઝનું કામ પતાવી દઈએ. અને આ મોટરને ખાસ ધ્યાન રાખવું પડે, કારણ કે આમાં હે ને આને ચાલુ ચાપ હોય ને ત્યારે અડાય નહીં ને આમાં કાંઈ નક્કી ન હોય. હું વાંધો ન પણ ક્યારેક શોર્ટ હોય ને ત્યારે પતાવી દઈએ માણસ એવી હોય મોટર. કારણ કે આમાં જે ઓલો પાવર કેપિટલ હોય ને ડટો એના હિસાબે પાવર વધારે આવે. એમાં ટાઢોળામાં પાછું ધ્યાન રાખવાનું. આપણે તો લાઈટ છે કાંઈ નક્કી ન કહેવાય. એટલું ધ્યાન રાખીશું. કિસ્મતમાં માંડ્યું ને ઈ થાય. જ્યારે આમાં કઈ એવું નથી કે હાલો આપણે શાક દે દઈએ, પીનું કાઢ લીધું પછી સોટા એમાં નથી. અત્યારે જ આવીએ ત્યાં નેણ કાઢવા, કારણ કે આ ઢાંક દીધી કોરી રહી, બાકી તો ઊભી હળી જ પલરી જાય. ઢાંકી નો તો આ પલરી જાત. અને આ પૂરા કાઢ્યા છે આટલી કાઢ લઈ ગઈ. બીજી વાઢો પછી જાઉં જ પણ અત્યારમાં ટાઈમ નથી. પછી કીધું નહીં સાંટા આવી જાય થાવે રહી કે તા કાઢ લે. ઢાંકી એટલી પતા હા જેવી મકારી મેચ થઈ જાય. એટલે વળી કાગળ લઈએ ઢાંકાઈ જાય. આવતા હતા કીધું એકાદ બે નીણ તો કરીને ખવડાવી લઈ, પછી સાંટા વરસાદ આવે ને નીણ ખાઈ એવી ન રહે. હલમ કીધું ઉકલ કાઢી એવી લીધી તો ક્યારે વાટીને ખવડાવશે. વરસાદ આવશે તો હું વાટવા જઈશ, કઈ ન જઈએ. ચાલો એટલી બાંધી એટલે આયાત નેણ લેવા કીધું કમ્પ્લીટ ખેર બેર થઈ જાય ને પછી ગામમાં જાવ માતાજી ખેર જારી આવું, નારી વધેરી આવું. પછી કીધું અહીં વાડી આવીને પછી બાપાની નારી વધેરવાના. પહેલાં કીધું ગામમાં ગયો ત્યાં અત્યારે નેણ લેવાય. અને કપાસ જે આપણે વીણી લીધો ને તે સારું કર્યું નાખી, બધાય બગડે. ભરીને કોક કોક ખુલ્લો ને એ બગડ્યો છે. અને અહીં આપણે રોટાવેટ હાકેલ હતું એ જો ફરીને આખું ચોંટાડી દીધું, ફરીને હાકે ઉપર નાખ્યું. ને આવું ચોમાસા જેવું હવામાન થઈ ગયું. થોડું ઘણું બચાવ કરીને કે વધશે વધશે એ ન વધે. ખેડૂ કરે પછી કાંઈ ન વધે. થોડાક ટકા વધતા એ ન વધે. ટકા વધતા એ ટકા જેવું કરી નાખે. ટકા જેવું બધાને થોડી થોડી નાખ દે ને માટે ખાવા. થોડીક હતી તે મેં નાખી. એ આટા ફેર માલ એમાં હમણાં ઠંડુ બાવનું કાઢ નાખે એવો. થોડી થોડી નાખ દે, કારણ કે જાજી નાખીને તો ફટા સાંટા હાલતા આવી જાય ને બગાડે. એટલે હાલો મંડો શિરામણ કરવા. શિરામણમાં મેં નાખી થોડી થોડી ફરીને આટલી આટલી નાખી. નકર તો મેરેજ ન પડે. આની નાખી દીધી, આની નાખી દીધી. ઓલી કઈ ખાય છે નહીં. એને પણસા નાખ્યા હોય કેમ કરે? નાખતા શું કરે? લઈ લે તે કાદું. હા ભલે ટ્રાય કરી. મંડો ને ખાવા તમારે ખોરાક જા હે. મંડો ખાવા લે નેણ ખાય જો. હા થોડું ખવાય એમ જાતે છે ને પછી તે જ ખાવાનું. પાડી આવી ને એટલે પાડી આવી લીમકી જલેબી, પાડી આવી લીમકી પેડા. ના સુગંધ તો આવે. ભાવતું મત ભાવતું હે થોડી તો ભાવે હે એ ખવાય. હા ચોખા ચડી ગયા છે મજાના. છે ને એટલું હોય ને દૂધ નાખી દેવાનું. દૂધ નાખીને હવે નાખી દેવાની ખાંડ.
કરી દે ઘડી શું કરવા દે કમ્પ્લીટ થઈ ગઈ દૂધ પાક ચોખા હારા કરી દે ને એટલે પાણી હે ને ઓલું દૂધ થોડુંક પી જાય તો ઘાટી થઈ જાય સખાય નહીં જઈ વગર નકર આપણે સાખી જઈ મોરી હાથ ખાંડા જારી પછી ખવાય. હવે ખીર જો થોડીક હમણાં સડી જશે કમ્પ્લીટ અને માખણ ઉતારે. માખણ નવી વેણીને એનું નવું માખણ પહેલી વાર. રમણેક દી કીધું હતું ને કે સેલું ઘી હવે પેલું માખણ છે. પેલું માખણ ને પેલી સાસ પેલા માતાજીની ખીરમાં નાખીને જારવા જવાનું પછી ખાવાનું. આજ કઢી બટી નો આની કરવી જ ન આજ સાસ ફેરીને કઢી નો કરે કા કઢી નો કરે પછી હાલે ગોખણું ભરીને દઈ હતું આજ કમ્પ્લીટ માતાજીનું જાણું કરી નાખવાનું છે. તો ખીર જો કમ્પ્લીટ થઈ ગઈ છે દૂધ પાક જેવી. દૂધ પાક કેવાય તો કેવાય તાકાત કેવાય કમરી આમ ભરી દઈએ અને આમ પીને માખણ નાખી દઈએ. સાસ કેવી રગડા જેવી છે એકલા જો. હવે સાસ ખાવાના ધબાકા હે આપણે ઓમે ક્યાં સાઈઝ નહીં હું કે આપણે હવે એકબીજાની સાઈઝ તો હોય ને બા એમાં ત્યાં ખૂટે ત્યાં લઈ આવવાનું ને આપણી હોય તો દેવાનું હોત ને હવે પાછું હંધાને દૂધણા લાગે ઠોટલા હવે પાછું કોઈ એકબીજા કોઈ લેવા ન જાય દૂધણું ન હોય ને તો લેવા જવાની હંધાને સાઈઝ હંધાને ઘરે પડી ગઈ થોડી ફેરવાની નાના દાદા એટલા રિયા હંધાને દૂધણા હોય નાખી દે કમડરિયા માલા. ગરમ લાગે ધોઈ જ નહીં કરી દે જોઈજો. પછી દેતો આવીશ ત્યારે ને ફરી આમ દેતો આવીશ. એમાં એવું છે જો હમણાં રંજાની નહીં ખીર ખીરી છે કેટલાક જણા ખીર ખાય આખો દી છોકરા ખીર જ ખાતા હોય કમડરી ભરીને દેતા જાય ને અહીંયા ફરી આમ દઈ દઈશ. મખણ નાખી દે બસ ગરમ ગરમ હે ને ઓગળી જશે. તો રામ રામ ને જય માતાજી. અને જો આપણે આયા હે પાનબાએ ખીર જારવા અને બાપાએ જારી આયા અને બધે જારીએ ને પાનબાએ જારવાની હતી ને રામા પીરે જારવાનું બાકી છે નારિયેળ ખાલી મૂકવાનું. અને જો દેવાનસિંહ ને મારા પપ્પા આયા છે તો અહીંયા જો દેવાનસિંહ ને મારા પપ્પા આયા. માતાજી તો માતાજી આપણે જાણું કરવા જઈએ તો અહીંયા ખીર જારી અને કાંઈ વિડીયો શૂટિંગ નતો કર્યું અને અહીંયા આવી ગયા કારણ કે વરસાદ આવે એવું છે ને તો કીધું કાંઈ પાનભાઈ જી આવી અને બાપાએ જી આવી તો અત્યારે અહીંયા પાનભાઈ અહીંયા ખાલી નારિયેળ વધેરવાનું હતું નારિયેળ વધેરવાનું કમ્પ્લીટ અને પ્રસાદી લેવી આવી જાવ જો આવી અમે દેવાનું ખાય લે ખા જવાનું અને હવે જવાનું હોય બાપાએ તરાવની પાયરે તો જાણ્યું તો માતાજીને ફાઇનલી કરી વર્યું આપણે અને બાપાએ જઈને પછી રામ બાપાએ જતા હશે સીધા વાળીએ જય માતા. તો હવે જો અહીંયાથી નીકળી ગયા છે હાંડીઓ વાહે આવેલો હવે હે બેન હાંડીઓ થઈ જઈ એમ ગારો હે કા હાલો મુંડો હાલો જઈને પર બધી ગારો એટલે દેવાનું થઈ જાય હાંડીઓ. મોટરસાઇકલ અમે સેટે મેલું હે ગારો એટલો હે ને લપટણું છે ગારામાં લપટીને પડી જાય એવું છે જો હારીએ હે ને દે મંજી હોય હાલું હોય તો હલાય પણ વારા ન અડતી જાય ચાલુ ત્યાં જ હાલું જોવો છે કેટલો ગારો હે. ગારાની ધ્યાન ખાસ રાખવી પડે એવું પડી જાય એવું છે. હારો હારો જ હાલ જવાનું છે હવે હરવે નીકળી જાવ પડે
ગારો વરસાદ થયો ને એટલે ગારો વાગ્યા મિત્રો 12 થઈ ગયા જોઈ લ્યો 12 ફીટ થયા 12 માં 1 મિનિટની વાર હે બધે નારિયેળ વધેરી અને નારિયેળ કારણ કે મારે પેમેન્ટ નારિયેળ વધારવા હતા ને એ બધે વધેરી હારે અને સ્પેશિયલ તો જ્યાં હતા આપણે માતાજીએ જાણ્યું કરો પણ અહીંયાનું કાંઈ આપણે શૂટ નહોતું કર્યું બરાબર કારણ કે જે મઠનું થોડુંક અધૂરું કામ છે ને એ બધું પૂરું થાય ને પછી તમને હું મઠ બતાવીશ અહીંયાથી વહી આવ્યા ને આ ટોપરા જો કંઈક દી આવીને જે કંઈક ટોપરા કાઢે હે કારણ કે બધે 100 નારિયેળ ટોપરા ખૂટે નહીં ને અત્યારે ટોપરા ક્યાં બહુ ખાતા જ નથી કોઈ છોકરા ખાય જ નહીં એ તો વાત છે હા પણ શું થાય નાખી દેવા એ કરતા તો આજના વિડીયોમાં આપણે આવું હતું બરાબર જાણ માતાજીનું ખીરું સાઈઝ ભેંસની પહેલી વાર ફેરી એ બધું હતું અને જઈએ અને અત્યારે વાગ્યા 12 હવે તો હમણાં પાછો ગામમાં હમણાં પાછો ધક્કો થાય છે મોહનને લેવા 1 વાગે પછી બપોરા કરશું ત્યાં બપોરા નહીં કરી અને બપોર પછી પાછું મારે જવાનું થાય છે વાંકાનેર દીપવાળાનો ફોન આવ્યો બરાબર તો એટલા માટે છે ને આ વિડીયો એડિટિંગ કરવાનો એટલે આ વિડીયો અહીંયા પૂરો કરી ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો